ધરાવે છે। હૃદયનું કદ આપણી મુઠ્ઠી જેટલું હોય છે। હૃદય 4 ખંડોમાં વિભાજિત હોય છે। જમણું કર્ણક, જમણું ક્ષેપક, ડાબું કર્ણક, ડાબું ક્ષેપક। જમણું કર્ણક અને જમણું ક્ષેપક વચ્ચે ટ્રીગલ વાલ્વ આવેલો હોય છે। ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક વચ્ચે ટ્રીગલ વાલ્વ આવેલો હોય છે। હૃદયમાં રુધિરનું પરિવહન પર હૃદય જ્યારે સંકોચન પામે છે ત્યારે રુધિર જમણા કર્ણકમાં આવે છે। જમણું કર્ણક જ્યારે સંકોચન પામે છે ત્યારે ટ્રીગલ વાલ્વ દ્વારા રુધિર જમણા ક્ષેપકમાં આવે છે। જમણું ક્ષેપક સંકોચન પામે ત્યારે રુધિર ફેફસામાં જાય છે। ફેફસામાં રુધિર શુદ્ધ થાય છે। ફેફસામાંથી રુધિર શુદ્ધ થઈ ડાબા કર્ણકમાં આવે છે। ડાબા કર્ણકમાંથી ટ્રીગલ વાલ્વ દ્વારા રુધિર ડાબા ક્ષેપકમાં જાય છે। ત્યારે આવી રીતે રુધિરનું